નવસારીની પૂર્ણા નદીમાં જે ઘોડાપુરે શહેરી વિસ્તાર ઉપરાંત નદી કાંઠાના ગામોમાં પણ વિનાશ વેર્યો હતો. ધીમે ધીમે પૂરના પાણી ઓસરતા પૂરના કારણે થયેલી નુકસાનીના દ્રશ્યો જે સામે આવ્યા છે. પૂર્ણા કાંઠે વિસ્તારમાં આવેલી વાડીઓમાં જેમાં કેળા, ચીકુ, આંબુ અને શાકભાજીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. બાગાયત અને ખેતીવાડી વિભાગ દ્વારા હાલ નુકસાનીનો પ્રાથમિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જો કે હજી કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા ન હોય ત્યારે થયેલી નુકસાનીનો અંદાજ કાઢવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતોના મોઢે આવેલો જે કોળિયો હતો તે જે આ પૂરના પાણીએ છીનવી લીધો છે. હવે સરકાર મદદ કરે તેવી આશા રાખી રહ્યા છે. પૂર્ણાના પાણીના કારણે ખેતરોની કેવી દશા થઈ છે જેના આ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આ રીતના નવસારી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કુરેલ, વચ્છરવાડ, ઉગત, અંબાળા, સદલાવ ગામમાં પૂર્ણા નદીના પૂરથી સૌથી વધુ નુકસાન થયું છે. ત્યારે આ ગામોમાં થયેલી નુકસાનીના જે દ્રશ્યો સામે આવ્યા છે. કુરેલ ગામના નદીકાંઠા વિસ્તારની વાડીઓમાં જે આ વિડીયો સામે આવ્યા છે જેમાં નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાડીઓમાં કેળાનો પાક કાપણી પર આવ્યો હતો ત્યારે જ પૂરના પાણીના કારણે જમીન દોસ્ત થતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો હાલ વારો આવ્યો છે. જેના કેટલાક દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ભાઈ મહેન્દ્રસિંહ ઠાકોર છે. શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં અમારે ત્યાં જે મુખ્ય પાક કેળ, શેરડી અને કલમ છે અને કેળ અને શેરડીને વધારે નુકસાન થયું છે. જે નુકસાન અમે જે ખર્ચો કરેલો જો સરકારશ્રી જો એ ભરપાઈ કરે તો સારું, કારણ કે નુકસાન વધારે છે. અને અમારે જે શેરડીમાં જે નુકસાન છે એ શેરડીમાં અત્યાર પછી જે પાણી પાવાનું આવશે તે પર પાણી પણ નહીં પવાશે અને એ શેરડી કટિંગ થશે ત્યારે સુગર ફેક્ટરી પણ અમને દંડ તરીકે વધારે પહેલાં પૈસા કાપશે અને પછી સુગર ફેક્ટરી પૈસા આપશે. પહેલાં કેટલું બિયારણ એક વીંઘામાં 3 ટન બિયારણ જાય. કેટલા વીંઘામાં નુકસાન છે ઓવરઓલ લગભગ શેરડીનો પાક 20 થી 25 એકર હશે. બરાબર. અને આંબા અને ચીકુ, કેરી, કલમ કેળનો પાક લગભગ 20-30 એકર હશે અને કલમ નાની મોટી થઈને લગભગ 10 એકર જેવી 10-15 એકર નુકસાન થયું છે. રાજ્ય સરકાર પાસે શું આશા આપે છે? રાજ્ય સરકાર પણ અમારે એટલી જ આશા છે કે અમને જે આ સર્વે થઈને જે નુકસાની છે તે ભરપાઈ કરે તો સારું. ખેડૂતોને અત્યાર પછી એનું લેવલ કરવાનો ને ઘણો ખર્ચો આવશે. માટીનો પૂરા થયેલું છે તેનો પણ ખર્ચો આવશે. એટલે વહેલી તકે અમને જો કંઈ આપો સહાય તો સારું.